बोले सदगुरु महाराज की जय हो। मूल मंत्र है सतचित आनंद, मूल मंत्र है सतचित आनंद, अद्वैत पद आप व्यापय अनंत। असंग अनादि ब्रह्म अनुपा, अनाम अगुण आप अरूपा। ज्ञाता ज्ञान गैस पारा, शुद्ध बुद्ध नित्य स्वरूप तुम्हारा। करनी भरनी छूटत सहज, करनी भरनी छूटत सहज। सदगुरु बचन सदा उर लीजे। स्वयं सिद्ध मंत्र गुरु का, स्वयं सिद्ध मंत्र गुरु का। पूर्ण संशय सुट जाए वाका। ये गुरु ज्ञान जुओ ने विचारी, अलख धणी अरगो नथी। ए तारा विना बीजो रे नथी कोई, अलख धणी अरगो नथी। जीव क्या थी आवी ओरे भाई, क्या छे मूल मुकाम। ए व्यापक वस्तु जेमनी तेम छे, व्यापक वस्तु जेमनी तेम छे। एज निरखिलो निज नाम, अलग धणी अरगो नथी। तारा विना बीजो रे नथी कोई, अलग धणी अरगो नथी। અહીંયા એક ઘડો હોય છે, ઘડો. તો ઘડામાં રહેલું આકાશ. ઘડો નહોતો તોય આકાશ હતું, ઘડો છે તોય આકાશ છે, અને ઘડો નહીં હોય તો બી આકાશ. જે વસ્તુ વ્યાપક છે એ આવતી જતી નથી, એને વ્યાપક કહેવાય. એટલે આપણી એક ધારણા છે, માન્યતા છે કે હું આવ્યો છું અને હું જવાનો છું. હું સુખી છું, હું દુખી છું, રાગી ત્યાગી યોગી સંન્યાસી છું. આ એક આપણી ધારણા છે. સત્ય જેમ જેમ પ્રકાશે છે ત્યારે ધારણા ટકતી નથી. આ આપણા સદગુરુનો ઉપદેશ છે. આકાશ વ્યાપક છે, પૂર્ણ છે. વિજ્ઞાન તો એમ કે છે કે ઓનલી પ્રેસ. તમે આ દિવાલ કહો છો એ પણ એક પ્રેસ મીન્સ આકાશ જ છે ભૌતિક દ્રષ્ટિએ. એમ અહીંયા પણ આકાશ છે, ઉપર પણ આકાશ, નીચે આજુ બાજુ, જેને આપણે કન્ટ્રી કહેતા અમેરિકા, ત્યાં પણ આકાશ છે. વ્યાપક છે, પૂર્ણ છે. એ દ્રષ્ટાંત વેદાંતમાં આકાશનું લેવામાં આવે છે. પણ અહીંયા મજાની વાત છે કે એ દ્રષ્ટાંત લેવાય છે પણ પૂર્ણ પણ નથી. આકાશને અનંત પણ કહે છે, એનો એન્ડ પણ નથી એવું તમને લાગે છે. પણ
એક જ બાબત એવી ગહન ને સૂક્ષ્મ છે. આકાશનો ગુણ શબ્દ છે અને તમારું જે સ્વરૂપ છે ગુણાતીત છે. અહીંયા બીજા ચરણમાં ગાય છે, ગુરુ જ્ઞાન જુઓ ને વિચારી, અલખ ધણી અરગો નથી. એ તારા વિના બીજો રે નથી કોઈ, અલખ ધણી અરગો નથી. ઘણા પ્રશ્ન કરે છે કે બીજો નથી તો તમે કોને સંભળાવો છો? આવો જે પ્રશ્ન કરે છે એને અદ્વૈતનું રહસ્ય સમજ્યા નથી. એ પુરુષો આવો પ્રશ્ન કરે છે. સંતો જ્યારે જ્યારે બોલે છે ત્યારે વૃત્તિનો બાદ કરીને બોલે છે. આપણા વેદો પણ કહે છે કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમ આત્મા ખલિદમ બ્રહ્મ. એ વૃત્તિઓને બાધિત કરીને કહે છે. ત્યાં વૃત્તિઓનો અવકાશ છે નહીં. જેમ આકાશ સર્વે રહ્યું છે, સર્વે આકાશ રોપે હરી હરી. સદગુરુ શાને સમજી લેતા પોતે બ્રહ્મ સ્વરૂપ, અલખ ધણી અરગો નથી. તારા વિના બીજો રે નથી કોઈ, અલખ ધણી અરગો નથી. અહીંયા આપણા શાસ્ત્રોમાં પરમાત્માને સતચિત આનંદ પણ કહે છે. સત્ય છે, ચૈતન્ય છે અને આનંદ સ્વરૂપ છે. વેદના જે શબ્દો છે એમાં સત્યમ જ્ઞાનમ અનંતનમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતનમ બ્રહ્મ, એને કોઈ સત ચિત આનંદ પણ કહે છે. તો શું કહે છે? જ્ઞાન સ્વરૂપે એ ગોવિંદ નિરખો, અખંડ વરસે નૂર નૂર. એ પરમાત્મા છે, જે ચૈતન્ય છે. એ જ્ઞાતા નહીં, જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપે એ ગોવિંદ નિરખો, અખંડ વરસે નો. એ કોણ જ્ઞાની ને કોણ અજ્ઞાની, એ કોણ જ્ઞાની ને કોણ અજ્ઞાની. આ ચેતન છે ભરપૂર, અલખ ધણી અરગો નથી. તારા વિના બીજો રે નથી કોઈ, અલખ ધણી અરગો નથી. ચૈતન્ય છે, વ્યાપક છે. ચૈતન્ય અને ચેતના, આનું ડિફરન્સ આપણે સમજવાનું છે તો એક ચૈતન્યનો વિલાસ, પણ કોના માટે? જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ, તદ્રુપ બ્રહ્મ લટકા કરે બ્રહ્મભાસ. જાગીને સદગુરુના શરણે જે જાગી ગયા છે એના માટે ચૈતન્ય સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી. એને ચૈતન્ય કહે છે, એને કોઈ અસ્તિત્વ કહે છે, એને કોઈ બ્રહ્મ કહે છે, કોઈ આત્મા કહે છે, કોઈ પરમાત્મા કહે છે. એ કથન ભેદ છે, વાસ્તવિક કોઈ ભેદ નથી પ્રભુ.
આગળ શરણમાં કહે છે, આ ચૈતન્યનો વિલાસ છે. ગુરુ જ્ઞાન જુઓ ને વિચારી, અલખ ધણી અરઘો નથી. એ તારા વિના એ બીજો રે નથી કોઈ, અલખ ધણી અરઘો નથી. આ આનંદ સ્વરૂપે તમારું સ્વરૂપ કેવું છે? આનંદ સ્વરૂપ છે. આનંદ આવે છે, ભજનમાં જઈએ છે, સત્સંગમાં જઈએ છે, ઘણા ધ્યાનમાં બેસે છે, રસાસ્વાદ મળે છે. એ આવે છે ને જાય છે. એની જ્ઞાની તત્વજ્ઞો જે સંતો છે એની વાત નથી કરતા. આવે છે, જાય છે, એ પ્રકૃતિનો નિયમ છે. આનંદ આવે અને જાય. ભજનમાં ધ્યાને આનંદ આવ્યો, ઘરે આવ્યા પછી એ વાત નથી કરતા. આનંદ તો તમારું સ્વરૂપ છે. જાગ્રતમાં તમારી હસ્તી છે, મૌજૂદગી છે, સપનામાં અને સુષુપ્તિમાં સર્વકાળ કાયમ છે, સનાતન છે, સત્ય છે. એટલે કે છે, એ આનંદ સ્વરૂપે આપ અનાદિ શ્રુતિ નિષદિન ગાય હરી હરી. એ કોણ દુખિયા ને કોણ રે સુખિયા, એ તારા સંશય સર્વે જાય, અલખ ધણી અરઘો નથી. સંશયાત્મા ઈ વિનશ્યતિ, ભગવાન કહે છે. તમારા સિવાય બીજાનો સ્વીકાર કરવો એ જ સંશય રૂપી સંશય છે. સંશય રૂપી સપનું કે સોની જેમ સોનું ગાળે વગોર કાઢી નાખે, એવું સંશય રૂપી સપનું છે. આનંદ સ્વરૂપે આપ અનાદિ શ્રુતિ નિષદિન ગાય. શ્રુતિ પ્રમાણ છે, તારું સ્વરૂપ આનંદ છો. અને સુખ અને દુઃખ એક મનનો આરોપ કર્યો છે. સુખી મન છે, દુઃખી મન છે. અને શાંતિ પણ મનને જોઈએ છે, શાંતિ પણ મન છે. પણ તમારા વિશે કેવું પણ કઠિન છે. આગળ કે છે, આ સત સ્વરૂપે ઈશ્વર પોતે અખંડ અવિનાશી જા. એ કર્મ ઉપાસના છૂટતા પુરાણ, પ્રગટો અનુભવ ભાણ, અલખ ધણી અરઘો નથી. તારા વિના એ બીજો રે નથી કોઈ, અલખ ધણી અરઘો નથી. તત્વજ્ઞ સંતો, ઉપનિષદો, આપણા ઋષિ મુનિઓની જે કઈ ઋચાઓ છે એમાં વારે વારે કહે છે કે સતની સાપેક્ષમાં તમે અસત કહી શકો છો, પ્રભુ સિદ્ધ નહીં કરી શકો. જડની અપેક્ષાએ, ચૈતન્યની અપેક્ષાએ તમે જડ કહી શકો, જડ સિદ્ધ નહીં કરી શકો.
આનંદની અપેક્ષાએ દુઃખ કહી શકો પણ દુઃખ સિદ્ધ નહીં કરી શકો. કહેવાય ખરું પણ સિદ્ધ થાય નહીં. જે સ્વયં સિદ્ધ છે, પોતાના મહિમામાં જેમનું તેમ યથાર્થ છે, જેમનું તેમ છે. ઘણા ઘણા શબ્દોનો પ્રયોગ કર્યો છે સંતોએ. સંતો કે છે કે અબાહ મન ગોચર છે, મન વાણી ને ઇન્દ્રિયોનો વિષય નથી પ્રભુ. વૃત્તિ જ્ઞાન છે અને એક સ્વયં જ્ઞાન છે. વૃત્તિ જ્ઞાન છે નો વિરોધ નથી, ભેદ જ્ઞાનનો વિરોધ નથી, પણ પૂર્ણ પણ નથી. માટે સ્વયં જ્ઞાન છે એ આપણને જે કઈ પરંપરા છે, જેને સદગુરુની આપણે કૃપા છે, ઈશ્વરની કૃપા છે, ગુરુની કૃપા છે, એટલે સદગુરુ પરમાત્માને હું કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલે સદગુરુ મહારાજ કી જય.